ઓકે માઇક ચેક બધું બરાબર છે. ભાઈ આજે ગરમી બહુ હતી. આજે લંડનમાં ઉનાળો ચાલે છે. છેલ્લા 3 વર્ષથી મેં લંડનમાં છું. પણ ઘણા લોકો એવું કહે છે કે બહુ અમે 10-15 વર્ષથી રહીએ છીએ પણ આજે જે ગરમી પડી છે ને મતલબ આજે વાર છે ગુરુવાર તો સોમ મંગળ બુધ ગુરુ ગઈકાલે પીક હતું. ફીલ્સ લાઈક 39 અને આજે પણ ફીલ્સ લાઈક 38-39 હતું. સૌથી ખતરનાક ગરમી બપોરિયા લગભગ 12 થી 5 વચ્ચે બહુ ખતરનાક ગરમી એમ. અને વસ્તુ શું છે ખબર પવન પણ ના હોય. એક તો ગરમી અને રહીએ છીએ નોર્થમાં તો નોર્થમાં તમને ખબર છે સાયન્સ હોય તો સુરત સૌથી નજીક પડે એટલે અને હાલમાં જો કામેથી આવ્યો નાયો અને લેટ્સ સી મૂકું ચાલ ડોક્યુમેન્ટ કરીએ કે લંડનમાં ગરમીનો અનુભવ કેવો છે મારા માટે. એમ કહેવાય ને કે ઇન્ડિયાનું 45 ડિગ્રી યાદ આવી જાય તમને સીધો માથા ઉપર અને પરસેવો થયો ભાઈ માથા ઉપર છે ને પરસેવો થઈ જાય. અહીંના પંખાઓ કામ નથી કરતા કેમ કે અહીંના ઘરો છે ને ઠંડી માટે બન્યા છે ગરમી માટે બન્યા નથી એટલે અહીંના દરેક ઘરમાં પંખા સિવાય એસી તમને જોવા જ ના મળે. હા હીટર જોવા મળી જશે હીટર દરેક ઘરમાં હશે અને પંખા એટલું સારું કામ કરતા નથી. બરાબર છે. તો હાલમાં લગભગ 7 વાગ્યા છે ઘડિયાળ છે ને પણ 7 વાગ્યા છે. અને સૂરજ છે ને 10 વાગ્યા સુધીને રહેશે. તો ભાઈ મતલબ લંડન નું સમર આવું જ હોય. 11 વાગ્યા સુધી પણ થોડું તમને લાઈટ જોવા મળે તમને સનની લાઈટ જોવા મળે. બાકી યાર મારો આજનો વિષય એવો હતો કે મેં કોઈ માણસને એક્સપ્લેન કરતો હતો કે ભાઈ મેં કોન્ટેન્ટ બનાવું છું. છેલ્લા 3-4 વર્ષથી આજે દુકાન ચલવું છું. એ દુકાન મેં શાના માટે ચલવું છું મેં કઈ ઇન્ફ્લુએન્સર છે કે પછી પૈસા કમાવા માટે છે કે પછી તને તારી પાસે સ્કીલ છે બનાવવાની એના માટે તું ચલવે છે. તો મારો જવાબ આ છે કે ભાઈ મેં ડોક્યુમેન્ટ કરું છું મારી લાઈફને. મારી લાઈફમાં શું થઈ રહ્યું છે કે હું કેટલો ખુશ છું કે મારી હું ઓફકોર્સ કોઈ સ્ક્રીન ઉપર પોતાનું દુઃખ જાહેર ના કરે કોઈ રોટડા ના લડે બરાબર છે પબ્લિકની સામે ખુશ છે બરાબર છે બધાની લાઈફ ખુશ જ દેખામાં છે તમને સ્ક્રીનમાં જોકે લાઈફમાં ઘણું બધું ચાલતું હોય મારે પણ ભાઈ ઘણા બધું દિવસમાં 5 વાર મૂડ બદલાતા હોય ખુશ દુઃખી બરાબર છે. પણ મારો જવાબ એ હતો કે ભાઈ હું ડોક્યુમેન્ટ કરું છું મારી જાતને કે આજથી 40 વર્ષ 50 વર્ષ પછી હું પોતાની જાતને જોઉં તો મને ખબર પડે કે ના યુ લીવડ યોર લાઈફ કે મેં મારું જીવન જીવ્યું છે મતલબ અને વિડીયો મારા મમ્મી પપ્પા પણ જોવે ફેમિલી મેમ્બર બધા જોવે તો એ ખુશ રહે કે ચાલો મારો છોકરો છે બરાબર છે એવું પણ નથી કે વર્ષ સુધીને મતલબ છોડો એ વિષયથી નહી ભટકવું આપડે પણ મારો જવાબ આ હતો કે ભાઈ હું પોતાની જાતને ડોક્યુમેન્ટ કરું છું અને મારી એડવાઈસ આ જ રહેશે દરેક જણ માટે કે ભાઈ કોન્ટેન્ટ ક્રિએટરની પાછળ પેલો ભાગો ના કે ભાઈ કઈ ને કઈ કરવું પડશે કઈ ને કઈ કરવું જ પડશે મારે તો લોકો મને ઓળખશે લોકો મને શું કે પૈસા આપશે કે ભાઈ મારા માટે વિડીયો બનાવો કોલોબરેશન કરશે પ્રમોશન કરશે એ બધી છે એવું નથી કે નથી છે ઓફકોર્સ છે ભાઈ મેં પણ એક્સપિરિયન્સ કર્યું છે ઘણા ક્લાયન્ટ સારા મળે ઘણા ક્લાયન્ટ તમને પૈસા ના આપે પણ અલ્ટિમેટલી હું પોતાની જાતને ડોક્યુમેન્ટ કરું છું કે મેં શું કરું છું આજે લગભગ 25 વર્ષ રિયલાઈઝ પણ નહી થતું મિડ-20s કહી શકું પોતાની હું મિડ-20s છું જોવા દે મને કેટલો ટાઈમ થયો પહેલા બાકી પબ્લિક પછી મારી કંટાળી જશે 4 મિનિટ થઈ ગઈ 4 મિનિટ થઈ ગઈ તો હા મારી એડવાઈસ આ જ રહેશે કે ભાઈ ડોક્યુમેન્ટ કરો પોતાની જાતને પહેલાના સમયમાં લોકો લખતા હતા હજુ પણ લોકો લખે છે એમ ડાયરીમાં લખે એક શું કેવાય બ્લોગ લખે બસ આર્ટિકલ લખે ગમે તે લખવું પણ સારી એક સ્કિલ છે અને વાંચવું પણ સારી સ્કિલ છે હું બંને એવું કરું છું પણ હાલના સમયમાં આપણે ડોક્યુમેન્ટ કરવું હોય તો યુટ્યુબ ભાઈ ફ્રી સ્પેસ છે ભાઈ ડઝન્સ ઓફ સાઈઝ ત્યાં પડી છે યુટ્યુબ મારી પાસે બસ છે ને તો એનો અવાજ બહુ જ આવે છે એના થોડો અવાજ મારો વધી ગયો હશે તો આજે મેં વિચાર્યું કે લાવ પબ્લિકની સામે બોલીએ આપડે અને કહીએ મારો પોઈન્ટ ઓફ વ્યૂ જાહેર કરું કે મેં શું કરી રહ્યો છું ડોક્યુમેન્ટ કરું છું તો હા ડોક્યુમેન્ટ કરીએ છીએ ચાલીએ છીએ 5 મિનિટનો વિડીયો થઈ ગયો છે પબ્લિક કંટાળી જશે કે કેટલું સાંભળીએ આપણે એનું વાહ છે આજનો વિડીયો અહીંયા પૂરો રાખીએ
કદાચ હમણાં બીજો એક વિડીયો બનાવું છે મેં પછી તમને પોસ્ટ કરીશ પણ ઓકે ચાલો બાય બાય.